हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम में अंग्रेजी विषय में ધોરણ 11, 12 અને 12 કોમર્સ અને સાયન્સના ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ 4, કયો ભાગ? પાર્ટ 4, ચોથા ભાગની આપણે ચર્ચા કરીશું મિત્રો. બરાબર. પહેલા ભાગમાં આપણે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે આગળ 3 ભાગ જોઈ ગયા અને આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આ ચોથા ભાગની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 4, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની આપણે આજે ચર્ચા કરીશું. હવે મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય 10માં ભણી ગયા, 11માં તમે ભણી ગયા છો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન વાક્ય 2 પ્રકારના હોય છે, WH શબ્દવાળા અને WH શબ્દ વગરના. હવે પ્રશ્ન વાક્યને ઓળખવું સહેલું છે. કેમ મિત્રો? કારણ કે વાક્યમાં છેલ્લે આપણને પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત આપેલું હોય છે, ક્વેશ્ચન માર્ક આપેલું હોય છે, એટલે પ્રશ્ન વાક્ય છે તેવી ખબર પડે. પણ પ્રશ્ન વાક્યના 2 પ્રકાર હોવાને કારણે મિત્રો કયા પ્રકારનું છે એ આપણે પહેલાં નક્કી કરવાનું કે WH શબ્દવાળું છે. હવે WH શબ્દમાં વોટ, વેર, વાય, વેન, હાઉ, હાઉ મચ, હાઉ મેની, બરાબર, હાઉ ફાર, આ પ્રકારના WH શબ્દો આવે છે. ઘણાને મિત્રો હાઉને WHમાં ગણતા નથી ભાઈ, તો હાઉ પણ WHમાં જ ગણાય. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. વોટ, વેર, વેન, વેર એ WH છે કે જે WHથી શરૂ થાય, પણ હાઉમાં HOW તો H પાછળ છે ને W આગળ છે અને HW એટલે WH એને એ પ્રમાણે ગણવામાં આવે છે. તે હવે WH શબ્દ વગરના બરાબર બંને પ્રકારના વાક્યો ઓળખવાના અને બંને પ્રકારની વાક્યરચના નિયમમાં થોડોક તફાવત છે મિત્રો, અને માટે કયા પ્રકારનું WH છે એ ઓળખવું જરૂરી છે. આજે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યની આપણે ચર્ચા કરીએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને, એની ફોર્મ્યુલા શું છે તે. તો વાક્યને ઓળખતો તમને આવડી જશે ને કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તે. તો WHથી શરૂ થતા વોટ, વેર, વાયથી શરૂ થતા વાક્યોને WH વાળા કહેવાય. પણ પ્રશ્નાર્થ વાક્યમાં મિત્રો શું હોય? WH શબ્દ આવે, ત્યાર પછી હેલ્પિંગ વર્ગ સહાયકારક ક્રિયાપદ આવશે, ત્યાર પછી કર્તાનું સ્થાન આવે, કર્તા પછી મેઇન વર્ગ મુખ્ય ક્રિયાપદનું સ્થાન આવે, કર્મ, અન્ય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. અને WH વગર ના હોય તેમાં ફરક એટલો WH શબ્દ ના આવે. બાકી પહેલું જ સહાયકારક ક્રિયાપદ આવે, ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, ત્યાંથી શરૂ થાય. ત્યાર પછી કર્તા આવે, ત્યાર પછી મેઇન મુખ્ય ક્રિયાપદ આવે, પછી કર્મ આવે અને પછી અન્ય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બરાબર. એટલે બંને પ્રકારના વાક્યને ઓળખવા બહુ સહેલા છે. WH શબ્દથી શરૂ થાય તો વોટ, વેર, વાય, વેન, હાઉ પહેલાં આપ્યું હોય એટલે સમજવાનું WH વાળું થયું, અને WH શબ્દ ન હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે સમજવાનું કે આ WH શબ્દ વગરનું પ્રશ્ન વાક્ય આપેલ છે. હવે આઈડી ફોર્મ્યુલા ઇનડાયરેક્ટની ફોર્મ્યુલા શું? તો આપણે વિધાન વાક્યમાં ફોર્મ્યુલા જોયું કે બોલનાર, ટોલ, સાંભળનાર, ધેટ એ આપણે મૂકીએ અને પછી આપેલ વાક્ય ઇનડાયરેક્ટ બનાવતા. એમ પ્રશ્ન વાક્યમાં પણ નિયમ છે મિત્રો. એ એટલે તમારે WH શબ્દવાળું પ્રશ્ન વાક્ય, બરાબર. એ એટલે એ પહેલાં બોલનાર, પછી આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, બંને મિત્રો અર્થ એક જ થાય છે. આપણે આસ્કડ જ યાદ રાખવાનું. પણ કદાચ તમને વાક્યમાં બોલનાર વ્યક્તિ સાથે ઇન્ક્વાયર્ડ ઓફ આપ્યું હોય તો ઇન્ક્વાયર્ડ ઓફનો તમે ઉપયોગ કરી શકો છો. બાકી જો તમારે જ મૂકવાનું હોય તો આસ્કડ મૂકવું વધારે બેટર. આસ્ક ઇન્ક્વાયર્ડ ઓફનો અર્થ એક જ થાય. એટલે બોલનાર, આસ્કડ, ત્યાર પછી સાંભળનાર અને આપેલ સંયોજક તરીકે આપેલ WH શબ્દ પોતે. કન્જેક્શન મૂકવું પડશે ને, તો સંયોજક તરીકે આપેલ WH પોતે એટલે વોટ હોય તો વોટ, વેર હોય તો વેર, વેન હોય તો વેન, હાઉ હોય તો હાઉ, હાઉ ફાર હોય તો હાઉ ફાર, હાઉ મચ હોય તો હાઉ મચ. બરાબર. ત્યાર પછી આપેલ પોતે જ, અને ત્યાર પછી તમારે આપેલ પ્રશ્ન વાક્યનું વિધાન બનાવીને જરૂરી ફેરફાર સાથે આઈડી કરો એટલે પ્રશ્ન વાક્યનું વિધાન બનાવો. હવે પ્રશ્નનું વિધાન કઈ રીતે બને મિત્રો? તો પ્રશ્નાત્મક વાક્ય રચના શું છે?
કે પહેલાં WH શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ, પછી કર્તા અને પછી મૂળ ક્રિયાપદ. એટલે જ્યારે વિધાન બનાવો તો કર્તા જે છે એ સહાયકારક ક્રિયાપદની પહેલાં મૂકવાનું એટલે વિધાન થઈ જશે. ક્રિયાપદ અને કર્તા છે, કર્તાને ક્રિયાપદ કરો એટલે વિધાન, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તમારે નીકળી જશે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હટાવવા માટે મિત્રો વિધાન વાક્યમાં રૂપાંતર કરવું જરૂરી છે. બરાબર. શું નિયમ થયો? બોલનાર, આજકળ, સાંભળનાર આપેલ WH શબ્દ પોતે પ્રશ્ન વાક્યનું વિધાન બનાવીને પછી જરૂરી ફેરફાર સાથે આઈડી કરવાનું. ત્યાર પછી બીમાં તમારે WH શબ્દ વગરનું પ્રશ્નાર્થ વાક્ય મિત્રો, WH શબ્દ વગરનું એનો પણ નિયમ જોઈ લો. બોલનાર, આજકળ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, આપણે આજકળ યાદ રાખજો. સાંભળનાર સંયોજક તરીકે ઇફ અથવા વેધર. હવે બેમાં ફરક છે મિત્રો. મોટે ભાગે તો ઇફ જ આવે, પણ વેધર બી આવી શકે. ક્યારે? પસંદગી હોય ત્યારે. પસંદગી એટલે જ્યારે બે વસ્તુમાંથી કોઈની પસંદગી કરવાની હોય, એટલે જ્યારે કે ડાયરેક્ટ વાક્યમાં આઈધર ઓર કે નાઈધર નોર જો આપણને આપ્યું હોય તો તમારે વેધર લેવાનું, બાકી બધામાં ઇફ લેવાનું. એટલે મોટે ભાગે ઇફ સૌથી વધારે પૂછાય, પણ ઘણીવાર 12માં વેધરનો ઉપયોગ તમને શીખવવા માટે યાદ છે કે કેમ, એટલા માટે તમને આઈધર ઓર કે નાઈધર નોરવાળું વાક્ય જો તમને પ્રશ્નાર્થ આપેલું હોય તો તમે વેધરનો ઉપયોગ કરો ફરજિયાત છે. ઇફ અને વેધર એ બે પર્યાય શબ્દો નથી, યાદ રાખજો. બરાબર. એટલે વેધર ક્યારે? પસંદગી હોય તો. એટલે બોલનાર, આજકળ, સાંભળનાર અને ઇફ. ત્યાર પછી આપેલ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવી ફેરફાર સાથે આઈડી કરો. પ્રશ્ન વિધાન મેં તમને શીખવાડ્યું તે કે સહાયકારક ક્રિયાપદ પછી કર્તા છે તો કર્તા પહેલાં લાવો, અને સહાયકારક ક્રિયાપદ કર્તાની પછી લઈ જશો એટલે વાક્ય વિધાન થઈ જશે. બરાબર. એટલે આ પ્રમાણે તમારે આઈડી ફરિયાદ થઈ ગઈ. પ્રશ્ન વાક્યમાં બે પ્રકાર, WH શબ્દ અને WH વગરના. WH નો નિયમ શું? બોલનાર, આજકળ, સાંભળનાર આપેલ WH શબ્દ સંયોજક તરીકે, પછી પ્રશ્ન વિધાન અને ઇનડાયરેક્ટ. WH વગરનું હોય તો બોલનાર, આજકળ, સાંભળનાર ઇફ, ત્યાર પછી પ્રશ્ન વાક્યનું વિધાન કરીને ઇનડાયરેક્ટ. બરાબર મિત્રો. ચલો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ તરીકે મિત્રો આપણે જોઈએ તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે, બે એક્ઝામ્પલ આપેલા છે, બંને અલગ અલગ પ્રકારના વાક્યોનું. પહેલું એક્ઝામ્પલ છે મિત્રો તમારે WH શબ્દવાળું પ્રશ્ન વાક્ય કે મિસ્ટર પટેલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, વાય આર યુ વેસ્ટિંગ યોર ટાઈમ ઇન ધીસ વે નાઉ. જો પ્રશ્ન ચિહ્ન આપ્યું છે અને પહેલાં તમને વાય આપ્યું છે WH, એટલે આ WH શબ્દવાળું પ્રશ્નાર્થ વાક્ય થયું મિત્રો. બરાબર. કયું થયું? WH શબ્દવાળું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન વાક્યનો નિયમ છે આપણે આગળ ફોર્મ્યુલામાં જોયું, આઈડી ફોર્મ્યુલા. બોલનાર, આજકળ, સાંભળનાર અને જે WH આપ્યું એટલે વાય, પછી આ પ્રશ્નાર્થનું જોઈ લો. આ ક્રિયાપદ છે અને આ કર્તા છે, તો આપણે કર્તા આગળ લાવવાનું અને ક્રિયાપદને પાછા લઈ જશું એટલે વિધાન વાક્ય થઈ જશે. અને વિધાન વાક્ય થાય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હટી જશે. બરાબર. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર ફરજિયાત કરવું પડે મિત્રો, એ ભૂલતા નહીં. આનું ઇનડાયરેક્ટ જોયું મિત્રો આપ્યું છે કે મિસ્ટર પટેલ આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ વાય. બોલનાર, આજકળ, સાંભળનાર વાય થઈ ગયું. પ્રશ્ન યુ સાંભળનાર પ્રમાણે. સાંભળનાર સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે શું થયું? દે. આર છે, આરનું તમારે બહુવચન શું થયું? વે. વેસ્ટિંગ આઈએનજીમાં કોઈ ફેરફાર થાય નહીં. યોર સાંભળનાર પ્રમાણે. સ્ટુડન્ટ બહુવચન છે એટલે ધેર થઈ ગયું. ટાઈમનું ટાઈમ, ઇનનું ઇન, ધીસનું તમારે ધેટ, વે અને નાવનું દે. આ પ્રમાણે ક્રમમાં જવાનું મિત્રો. આખું વાક્ય ડોલાઈ દેવાનું, આખા વાક્યને દોડી દેવા નથી. બરાબર. કર્તા, કર્મ, ક્રિયાપદ અને કર્તામાં ફેરફાર કરો એટલે વિધાન થઈ જશે. અને નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ ગોઠવી અને ઇન્વર્ટેડ કોમામાં આપેલા શબ્દોમાં ફેરફાર કરી સીધું ઇનડાયરેક્ટ તમે બનાવશો તો કોઈ તકલીફ પડશે નહીં. એટલે મિસ્ટર પટેલ આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ વાય દે વેર વેસ્ટિંગ ધેર ટાઈમ ઇન ધેટ વે ધે. બીજું વાક્ય છે બીજું પાર્થ સેડ ટુ કાવ્યા, હેવ યુ સેન્ડ માય મેસેજ ટુ યોર ફાધર. જો આ પ્રશ્ન ચિહ્ન છે, પણ શરૂઆતમાં જોઈ લો હેવથી શરૂ થયું. કોઈ WH શબ્દ વોટ, વેર, વાય, વેન, હાઉ આપેલું નથી. એટલે આ શું થયું? WH વગરનું પ્રશ્ન વાક્ય. તેનો નિયમ તમને યાદ છે કે બોલનાર, આજકળ, સાંભળનાર ઇફ અને પ્રશ્નનું વિધાન કરીને ઇનડાયરેક્ટ. તો
તો બોલનાર જોઈ લો, એનો જવાબ તરીકે મિત્રો આપ્યો છે પાર્થ, આસ્કડ, કાવ્યા અને ઈવ. આ ચાર વસ્તુ ગોઠવી જ દેવાની. બોલનાર, આસ્કડ, સાંભળનારના સંયોજક ઈવ, પ્રશ્નાર્થ વિધાન યુ આગળ આવશે. તો યુ કહેતા પહેલાં સાંભળનાર કાવ્યા છોકરી, એટલે જો શું થયું સી. હેવનું મિત્રો હેડ થાય. સેન્ડ V3 એટલે એમને એમ આવશે. માય બોલનાર તરીકે છોકરો પાર્થ એટલે હીઝ. મેસેજનું મેસેજ યોર. સાંભળનાર પ્રમાણે કાવ્યા છોકરી એટલે હર ફાધર. એટલે મિત્રો જવાબ થયો કે પાર્થ આસ્કડ કાવ્યા ઇફ શી હેડ સેન્ડ હિઝ મેસેજ ટુ હર ફાધર. આ રીતે એનો જવાબ થયો મિત્રો. તમને એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે અને તમને ખ્યાલ આવે કે ઇનડાયરેક્ટ કઈ રીતે બને છે, અવતરણ ચિહ્નો કઈ રીતે દૂર થાય છે, સર્વનામ, ક્રિયાપદ, સમય અને સ્થળ અને સંયોજક કઈ રીતે મુકાય છે, એટલા માટે એક્ઝામ્પલ તમને એક આપેલા છે. હવે એક્સરસાઇઝની વાત કરીએ મિત્રો, બરાબર. તો એક્સરસાઇઝ નંબર 2ની વાત કરીએ મિત્રો. એક્સરસાઇઝ નંબર 2 એમાં આપ્યું હેલી સેડ ટુ રાજેશ. એક્સરસાઇઝ નંબર 2માં મિત્રો આપ્યું છે હેલી સેડ ટુ રાજેશ, વોટ ડીડ યુ બાય ફોર મી ફ્રોમ યોર ફર્સ્ટ સેલેરી. બરાબર મિત્રો, બોલો. પ્રશ્ન વાક્ય થઈ ગયું. પ્રશ્ન ચિહ્ન ઉપરથી વોટ એટલે WH વાળું થયું. હવે એનો નિયમ યાદ કરો. તમારે જાતે જ પ્રેક્ટિસ કરવાની. આમ તો જાતે પ્રેક્ટિસ કરશો તો જ તમને આ પ્રકારના વાક્ય બનાવતા આવશે, આવડશે. અને નિયમ પણ સમજી લો કે બોલનાર સેડ ટુનું શું થશે આસ્કડ, સાંભળનાર કન્જેક્શન તરીકે વોટનું વોટ આવશે. પછી આ જે પ્રશ્ન વાક્ય છે ડીડ યુ છે તો યુ આગળ આવશે અને ડીડ પાછળ, એટલે વિધાન થઈ જશે. અને ત્યાર પછીનો નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરવાનું થશે. જો લો મિત્રો જવાબ બનાવું કે હેલી આસ્ક રાજેશ વોટ. હેલી આસ્ક રાજેશ વોટ. યુ સાંભળના પ્રમાણે રાજેશ એટલે હી. ડીડ કયો કાળ થયો મિત્રો? ભૂતકાળ થયું. તો ભૂતકાળનું તમારે પૂર્ણ ભૂતકાળ એટલે શું થશે હેડ, અને બાયનું તમારે શું થશે બોટ, BOUGHT. એટલે ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે વોટ હી હેડ બોટ ફોર મી બોલના પ્રમાણે, હેલી છોકરી છે એટલે હર, ફ્રોમનું ફ્રોમ, યોર સાંભળના પ્રમાણે, રાજે છોકરો છે એટલે હીઝ ફર્સ્ટ સેલેરી. અને પ્રશ્ન જે નીકળી અવતરણ ચિહ્નો દૂર થઈ જશે. આ એનો જવાબ થયો. ફરી તમને રિપીટ કરાવું. હેલી આસ્ક રાજેશ વોટ હી હેડ બોટ ફોર હર ફ્રોમ હીઝ ફર્સ્ટ સેલેરી. આ એનો જવાબ. યાદ રહ્યું કઈ રીતે બન્યું તે? બીજું વાક્ય મિત્રો સેકન્ડ. સુમન સેડ કેન યુ હેલ્પ મી ટુ સોલ્વ માય પ્રોબ્લેમ સુનીતા. પ્રશ્નાર્થ વાક્ય જુઓ મિત્રો, આગળ જોઈ લો. ઇન્વર્ટેડ કોમાની શરૂઆતમાં જોવાનું WH કે WH વગરનું તો કેન. કેન, કુડ, મે, માઈ, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ આ બધા હેલ્પિંગ વર્બ છે એટલે WH શબ્દ વગરનું પ્રશ્ન વાક્ય. બરાબર. સુમન બોલનાર, સુનીતા સાંભળનાર. ઇન્વર્ટ કોમા એટલે બહાર લાવીશું. નિયમ શું હતો? બોલનાર આસ્કડ, સાંભળનાર ઇફ અને પ્રશ્ન વાક્યનું વિધાન કરીને ઇનડાયરેક્ટ બનાવવાનું. એટલે સુમન આસ્કડ સુનીતા ઇફ. હવે પ્રશ્ન વિધાન બનાવો એટલે યુ આગળ આવશે અને કેન પાછળ જશે. અને એના નિયમ પ્રમાણે કાળ પ્રમાણે જે ફેરફાર થતો હોય તો એ ફેરફાર આપણે અવશ્ય કરવાનો. એટલે સુમન આસ્કડ સુનીતા ઇફ, યુ સાંભળના પ્રમાણે, સુનીતા છોકરી એટલે સી, કે એનું તમારે શું થશે કુડ, એટલે સી કુડ હેલ્પ મી બોલના પ્રમાણે, સુમન છોકરો એટલે હિમ, ટુ સોલ્વ ટુનું તો ટુ વાળું જ આવશે, માય બોલના પ્રમાણે સુમન છોકરો એટલે હીઝ પ્રોબ્લેમ. થઈ ગયો જવાબ. ફરીથી જોઈ લો મિત્રો. સુમન આસ્કડ સુનીતા ઇફ સી કુડ હેલ્પ હિમ ટુ સોલ્વ હીઝ પ્રોબ્લેમ. આ રીતે ફેરફાર થયો મિત્રો. ત્યાર પછી ત્રીજું વાક્ય મિત્રો. ધ ટીચર સેડ ટુ મી વેર વેર યુ યસ્ટરડે. પ્રશ્નાર્થ વાક્ય છે અને વેરથી શરૂ થયું એટલે WH શબ્દવાળું પ્રશ્નાર્થ વાક્ય થયું. WH શબ્દવાળું પ્રશ્નાર્થ વાક્ય થયું મિત્રો. બરાબર. બોલનાર કોણ છે? ટીચર. સાંભળનાર કોણ છે? મી.
બરાબર, પહેલો પુરુષ એક વચન. અને વેર કયો કાળ થયો? ભૂતકાળ. તેનું સૂત્ર છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં વોચ કે વેરનો આપણો શું નિયમ હતો મિત્રો? યાદ છે? હા, ના હોય તો યાદ કરો. વોચ કે વેર હોય તો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ હેડ અને V3 એટલે હેડ બીન. અને યુ તમારે કરતા છે એટલે યુ આગળ આવશે અને વેર પાછળ જશે. યસ્ટરડે એ સમયદર્શક શબ્દ છે, એમાં આપણે ફેરફાર કરીશું. એટલે ધ ટીચર આસ્કડ મી વેર થઈ ગયો નિયમ. ધ ટીચર આસ્કડ મી વેર. ત્યાર પછી યુ આગળ આવશે મિત્રો. યુ સાંભળના પ્રમાણે મીમાં પહેલું પુરુષ એક વચન છે એટલે આઈ થશે. વેરનું તમારે હેડ બીન, તો વેર આઈ હેડ બીન ધ પ્રીવિયસ ડે. વેર આઈ હેડ બીન ધ પ્રીવિયસ ડે. ફરીથી યાદ કરું કરો મિત્રો. ધ ટીચર આસ્કડ મી વેર આઈ હેડ બીન ધ પ્રીવિયસ ડે. આ રીતે તમારે એનું ઇનડાયરેક્ટ થયું મિત્રો. ત્યાર પછી જોઈ લો મિત્રો એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. બુમરાહ said to Hardik, how many runs do we need to win this match? પ્રશ્નાર્થ વાક્ય છે. કયા પ્રકારનું છે? હાઉ અને હાઉ મેની એટલે WS શબ્દવાળું પ્રશ્ન વાક્ય થયું. બોલનાર કોણ છે? બુમરાહ. અને સાંભળનાર કોણ છે? હાર્દિક. એટલે પ્રશ્ન વાક્ય WH વાળીનો નિયમ મિત્રો. બોલનાર, આસ્કડ, સાંભળનાર, આપેલ WH શબ્દ, પછી પ્રશ્ન વાક્યનું વિધાન. એટલે પ્રશ્ન વાક્ય મિત્રો અહીંથી શરૂ થાય. જુઓ, ડુ વી, તો વી આગળ આવશે અને ડુ પાછળ જશે. બરાબર, એ પ્રમાણેનું વિધાન વાક્યમાં રૂપાંતર થશે. હાઉ મેની રન્સ એ ત્રણે શબ્દો સાથે ભેગા રહેશે. હાઉ મેની કે હાઉ મચ પછી જે નાઉન આવે એ નામ એની સાથે જ રહે, એને હટાવાય નહીં. એના પછી ડુ હેલ્પિંગ વર્ક અને વી કરતા અને નીડ એ તમારે મેઇન વર્ક મુખ્ય ક્રિયાપદ છે. જોઈ લો કે તે બને. તો બુમરાહ આસ્કડ હાર્દિક, બુમરાહ આસ્કડ હાર્દિક હાઉ મેની રન્સ. બરાબર, એ ભેગા શબ્દ થઈ ગયા WH તરીકે. વીનું તમારે શું થશે? આગળ આવશે એટલે દે. હવે ડુ આપ્યું છે. હવે પ્રશ્ન વાક્યમાં મિત્રો મેં તમને આગળ નિયમ લખાયો છે ખાસ નોંધ તરીકે કે જો પ્રશ્ન વાક્યમાં કર્તાની પહેલાં સહાયક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ હોય તો દૂર કરી એના પછી આવતા ક્રિયાપદનું ભૂતકાળ કરવું. એટલે બુમરાહ આસ્કડ હાર્દિક હાઉ મેની રન્સ દે નીડેડ ઈડી લાગશે ટુ વિન ધીસનું ધેટ મેચ. ફરીથી, બુમરાહ આસ્કડ હાર્દિક હાઉ મેની રન્સ દે નીડેડ ટુ વિન ધેટ મેચ. અને પ્રશ્ન જે હટી જશે, અવતરણ ચિહ્નો પણ દૂર થઈ જશે. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 5. ફાધર સેડ ટુ હિઝ સન, ડીડ યોર ટીચર પનિશ યુ એન્ડ યોર ફ્રેન્ડ ઇન યોર મિસ્ટેક ફોર યોર મિસ્ટેક? ચલો પ્રશ્ન ચિહ્ન આપ્યું છે મિત્રો. ડીડથી શરૂ થયેલું કયા પ્રકારનું પ્રશ્ન વાક્ય થયું? હા, ડીડથી એટલે WH વગરનું પ્રશ્ન વાક્ય. એનો નિયમ બોલનાર આસ્કડ, સાંભળનાર ઈફ અને પ્રશ્ન વિધાન કરીને ઇનડાયરેક્ટ. એટલે ફાધર આસ્કડ હિઝ સન ઇફ, ફાધર આસ્કડ હિઝ સન ઇફ યોર ટીચર. શું છે? કર્તા વિભક્તિ તરીકે યોર તમને માલિકી દર્શક સંબંધવાચક સર્વનામ આપ્યું છે. તો યોર ટીચર એ તમારે શબ્દ ભેગો રહેશે, પણ યોર કેતે બદલાય? સાંભળના પ્રમાણે. બરાબર, એટલે સન છોકરો થયો એટલે શું થઈ જશે? હિઝ ટીચર. ડીડ કયો કાળ છે? ભૂતકાળી મિત્રો. એટલે ભૂતકાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હેડ અને V3 થશે. એટલે ફાધર આસ્કડ હિઝ સન ઇફ હિઝ ટીચર. ડીડનું તમારે યોર ટીચર કરતા છે ને એટલે આગળ આવશે અને ડીડ પાછળ થઈ જશે. એટલે ધ ફાધર આસ્કડ હિઝ સન ઇફ હિઝ ટીચર હેડ પનિશ્ડ. પનિશ V1 છે તો V3 થશે. ઇફ હિઝ ટીચર હેડ પનિશ્ડ. યુ સાંભળના પ્રમાણે, સન છોકરો છે એટલે હિમ, એન્ડ યોર એ પણ સાંભળના પ્રમાણે છોકરો છે એટલે હિઝ ફ્રેન્ડ્સ ફોર, ફરી યોર એટલે પાછું હિઝ મિસ્ટેક્સ અને પ્રશ્નાચિહ્ન દૂર થઈ જશે. ફરીથી જોઈ લો મિત્રો. ફાધર આસ્કડ હિઝ સન ઇફ હિઝ ટીચર હેડ પનિશ્ડ હિમ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર હિઝ મિસ્ટેક્સ. આ રીતે આખો એનો જવાબ બનશે. ત્યાર પછી છેલ્લું છઠ્ઠું વાક્ય મિત્રો.
આઈ સેડ ટુ હિમ, ડુ યુ લાઇક ટુ સ્ટડી વિથ મી ઇન ધીસ ક્લાસ? પ્રશ્ન વાક્ય છે. કયા પ્રકારનું ડુ આવ્યું એટલે WS શબ્દ વગરનું પ્રશ્ન વાક્ય થયું મિત્રો. બરાબર છે. આઈ બોલનાર છે, હિમ એ સાંભળનાર છે. બરાબર. તેનો નિયમ આપણે બોલનાર, આસ્કડ સાંભળનાર અને ઇફ તે આપણે પ્રશ્ન વાક્યનું વિધાન, પ્રશ્નનું વિધાન અને પછી ઇનડાયરેક્ટ એટલે આઈ આસ્કડ હિમ ઇફ થઈ ગયો નિયમ. આઈ આસ્કડ હિમ ઇફ, યુ પહેલાં આવશે કર્તા તરીકે. સાંભળનાર કોણ છે? હિમ એટલે છોકરો એટલે હી થશે. હવે ડુ આવ્યું મિત્રો. મેં તમને આગળ નિયમ શીખવાડ્યો કે માત્ર પ્રશ્ન વાક્યમાં કર્તાની પહેલાં ડુ કે ડઝ હોય તો દૂર કરી એના પછી આવતું ક્રિયા પછીનું ભૂતકાળ બનાવો. એટલે લાઇકનું તમારે ભૂતકાળ કરવાનું થશે અને બાકી જે ફેરફાર થતા હોય તે જોઈ લો. આઈ આસ્કડ હિમ ઇફ હી લાઇકડ ટુ સ્ટડી વિથ મી, તમારે બોલના પ્રમાણે આઈ છે પહેલું પુરુષ એટલે મીનું મી રહેશે. ઇન ધીસનું તમારે ધેટ ક્લાસ. મિત્રો ફરીથી જોઈ લો શું જવાબ થયો. આઈ આસ્કડ હિમ, આઈ આસ્કડ હિમ ઇફ હી લાઇકડ ટુ સ્ટડી વિથ મી ઇન ધેટ ક્લાસ. આ રીતે પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ રૂપાંતર થયું મિત્રો. બરાબર. હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય આપણે જોયા બે પ્રકારના, WH વાળા અને WH વગરના. એના નિયમવાળી આઈડી ફોર્મ્યુલા કઈ રીતે બને એ પણ શીખવાડી. પ્રશ્ન વાક્યની વાક્યરચના કેવી રીતે હોય WH વાળી અને WH વગરની એ પણ મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. અને થોડા 6 જેટલા એક્ઝામ્પલ વડે મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને એ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો આ પ્રકારના 6 વાક્યો હોમવર્ક તરીકે તમે તમારા ચોપડામાં જવાબ બનાવી લખજો અને કોઈ તકલીફ હોય તો મને જાણ કરશો તો તમને મદદ કરીશું. પણ જ્યારે જરૂર પડે તો ઉપર નિયમો તમને આગળ સમજાયેલા છે એ નિયમોનો ઉપયોગ કરીને આ 6 વાક્યો ફરી પાછી પ્રેક્ટિસ જાતે જવાબ લખશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આ ટૉપિક વધારે સરળ બનશે. તો આજે મિત્રો આ એપિસોડ નંબર 4માં આપણે આટલું જ અહીં આપણે સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં ત્રીજા પ્રકારનું વાક્ય આન્સરિંગ સેન્ટેન્સ મિત્રો એટલે કે જવાબી વાક્યની આપણે ચર્ચા કરીશું આન્સરિંગ સેન્ટેન્સ વિશે. બરાબર. આજે આટલું જ આપણે. બસ મિત્રો, થેન્ક યુ સો મચ. સી યુ અગેન.